મુંબઈના વેપારી સાથે લૂંટ ચલાવ્યાનો અમદાવાદના 4 પોલીસકર્મી પર લાગ્યો આરોપ। વજીરામ ગુર્જર નામનો વેપારી ભાઈ સાથે રાજસ્થાનથી મુંબઈ પરત જઈ રહ્યો હતો અને ત્યારે જ અમદાવાદના 4 પોલીસ કર્મચારીઓએ તેમને એસપી રિંગ રોડ પરના દાસ્તાન સર્કલ પાસે રોકી ક્રિકેટ સટ્ટાનો કેસ કરી જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી। કેસ ન કરવા માટે પોલીસ કર્મચારીઓએ 20 લાખની માંગ કરી હતી, જે બાદ 5.88 લાખ રૂપિયાનો વેપારી પાસેથી પોલીસ કર્મચારીઓએ તોડ કર્યાનો આરોપ લાગ્યો। વેપારીએ 1 લાખ રૂપિયા રોકડા આપ્યા, જ્યારે 4.88 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા। આ અંગે વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં 4 પોલીસકર્મી વિરુદ્ધ લૂંટની ફરિયાદ દાખલ કરી। વેપારીની ફરિયાદ મુજબ 2 પોલીસ કર્મચારીઓએ સફેદ કલરનો શર્ટ અને વાદળી કલરનું પેન્ટ પહેર્યું હતું, જ્યારે અન્ય એક પોલીસ કર્મચારીએ ખાખી કલરની વર્દી પહેરી હતી, જ્યારે એક પોલીસકર્મી સાદા કપડામાં હતો। હાલ તો વેપારીની ફરિયાદના આધાર પર નિકોલ પોલીસે આરોપી પોલીસ કર્મચારીઓની શોધખોળ હાથ ધરી।